તો જય માતાજી મિત્રો, કેમ છો? બધા લોકોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં અને સ્વાગત છે તમારા બધા લોકોનું સુરત શહેરમાં। તો અત્યારે હું આવી ગયો છું, જો આપણે કિશનભાઈ લેવા આવ્યા છે। આ ક્યાં આવ્યા કિશનભાઈ? આપણે પૂના તળાવ। તો અમારે કિશનભાઈ આવી ગયા છે લેવા ને અત્યારે આ પૂના તળાવે બેઠા છીએ। જો તમને બતાવું, આ બધું પૂના તળાવ છે। અત્યારે તો કિશનભાઈ ની ઘરે જઈએ છીએ કા કિશનભાઈ? પછી ત્યાંથી જમીને પછી ગમે ફરવા જઈશું। તો તમે લોકો વિડીયો બન્યા રહેજો। અત્યારે અમે કિશનભાઈ ની ઘરે જઈએ પછી મળીએ પાછા। તો આ છે પૂના તળાવ, કેવડું મોટું છે। તો અત્યારે તો હવે આમાં શિયાળો આવી ગયો એટલે પાણી ઓછું થઈ ગયું, નકર અહીંયા લગી ભર્યું હોય। તો આજે તો આપણે બધાને જવાનું છે સુરત ફરવા, કારણ કે હું તો પહેલાં તો ફરી લીધા પણ પાછા વ્લોગ ટાઈપ ફરવાનું છે। તો તમને બધાને બતાવવાનું છે, સુરત ફરીશું આપણે, બધે જવાનું છે ચોપાટીને એમ। પછી તો બધે બધી મારી પાસે કિશનભાઈ જો કિશનભાઈ વ્લોગ ઉતારે મારી હામાં છોડે ને ભાઈ। અત્યારે અમે જઈએ છીએ કિશનભાઈ ની ઘરે, હાલા જઈએ પાછળ ગાડી છે હું હાલા જાવ, એટલે આમાં તો હાલા જઈએ ને, આમાં હાલા જઈએ આપણે। સવારે આપણે કિશનભાઈ લેવા આવવાના હતા પણ બસ ખોટકાઈ જતી, થોડોક એન્જિનમાં વાંધો આવી ગયો તો મોડું થઈ ગયું, એટલે પછી હું સીધો વયો મારા ફૂઈને ઘરે। પછી પાછા કિશનભાઈને બોલાવ્યા, કેમ કમ્પ્લીટ થઈ। હવે તો તમને બધા સુરતના જ વ્લોગ જોવા મળવાના છે, એટલે બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોમાં બન્યા રહેજો। નવા હું ચેલેન્જ વિડિયો પ્લસ બધું આવશે। હા, સુરતના ચેલેન્જ વિડીયો કરશે। કિશનભાઈ ની ઘરે આવી ગયા છે, આવી હવે આપણે જમવા બેસી ગયા। તો કિશનભાઈ જમવાનું સરસ મજાનું બનાવ્યું છે, આખા રીંગણાનું શાક, રોટલી, પાપડ। મારા કિશનભાઈ, આ કિશનભાઈ રૂમ છે સરસ મજાની। તો પેલા જમી લઈ પછી તમને મળી। આપણે કિશનભાઈ ને નથી જમીને જો હવે કિશનભાઈ ની ગાડીમાં સુરતમાં થોડાક આટા મારવા નીકળ્યા છે, કારણ કે કીધું ને આપણે આવ્યા નતા એટલે આટા મારી લઈએ એમ। જો કિશનભાઈ ગાડી હાકે છે, આ છે એની ગાડી। કેમ મિત્રો હવે અમે આવ્યા છીએ ચોપાટી, મહારાણા પ્રતાપની વરાછા ચોપાટી, મોટી ચોપાટી। હું કિશનભાઈ આવી ગયા ચોપાટીમાં ફરવા। તો આ બહુ મોટી ચોપાટી છે, હજી તો અમે હમેથી એન્ટર જ છે આથી, આ બધી ચોપાટી છે। જઈએ છીએ અંદર। કિશનભાઈ જો કિશનભાઈ વ્લોગ બનાવે, ચોપાટીમાં બદામ છે જો ભાઈ, આપણા ગામડામાં ને એવું। અહીંયા શું છે હોય કે આમાં ખીલ ખોડીને હોય ને એની માટે આ લગાડે, એટલે જો અહીંથી ખાઈને વિયા જાય। તમે પણ આ ઉપયોગ કરી શકજો। મિત્રો આ છે કસરત કરવાનું, સવારમાં બધા અહીંયા આવે કસરત કરવા। જો ઓલા ભાઈબંધને બધા કસરત કરે છે, કેવડી મોટી ચોપાટી છે। જો આ બધું છે કસરત કરવાનું, કિશનભાઈ ફેરવે છે। ભાઈ પ્રેક્ટિસ કરશે ભાઈ, બોડી બનાવી નાખવી ને, બોડી બનાવી। હા હવે બીજા નંડો બીજા આવી આમાં આ કરો, ઓલું ટ્રાય કરો, હા સાયકલ હકાલો। કયું છે આવડિયા? હકાલો સાયકલ હકાલો। ઘડી કસરત કર્યું તો હવે હાફી ગયા। જો આ બધું કસરત કરવાનું થકવાડી દો, તો આ કેટલું બધું છે કસરત કરવાનું। આ છે બધું કસરત કરવાનું, આમાં મેં થોડી ઘણી કસરત કરી છે, બોડી નથી બની, કાયમિક કરવું પડે। તો બોડી બનાવીને તો કાયમિક કસરત કરવું પડે। તો હવે જઈએ થોડાક આપણે આગળ, મહારાણા પ્રતાપનો ઘોડાનું સ્ટેચ્યુ છે ને એ તમને બતાવું। આ છે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ, જો ચોપાટીમાં રાખેલું છે, સરસ મજાનું।
અહીંયા ફોટો પાડે બધાય, અમે પાડ્યા ફોટા. જો મારી વાહે મહારાણા પ્રતાપનું ટેચ્યુ છે, તમે જોઈ શકો છો. આ બધી વાહે ચોપાટી. અમે જે રસ્તો દેખાય ને ઠેઠ અહીંયા લઈ ગયા આવ્યા, અમે એન્ટ્રી ગેટ છે ને સીધા આ બાજુ આવવાનું. બાકી તો આમાં વાહે બધી ચોપાટી છે. જો આ બાજુ વાલા ભાઈ ભૂંગળા બટેટા વેચે ને સરસ મજાનું ટેચ્યુ છે. ને આ પેડ જો તમારે આ ઊંચી હાવ નજર કરો ને ન્યા લગી છે, ડોક મળે છે કા મિત્રો. આ બધા સ્કેટિંગ આકે અમે જોવા આવ્યા છીએ, ઓલા વ્હીલવાળા સંપલ પહેરીને. આપણે તો ગુજરાતી ભાષામાં ઈ જ કહીનું કે હાસું નામ આવડે નહીં આપણને. જો કે સ્કેટિંગ કેવી વધારે કા હું કિશનભાઈ જો સ્કેટિંગ જોઈ છે અત્યારે. બધા સ્કેટિંગ અત્યારે જે ઘણા માણસો આવ્યા નથી, જે આવશે તે તો ટ્રાફિક થાય છે અત્યારે. જુઓ અમુક બધા આકે છે નાના નાના છોકરા સ્કેટિંગ. અમુક શીખવાડે છે, અમુક શીખે છે. જો આ ભાઈ કેવું સરસ મજાનો આવે. જો એની વાહે જો રેસ લગાડી છે. હવે એમાં જોડાઈ જાય. હો રેસ લાગી ગઈ. બધા મિત્રો જોવા આવેલા છે. જો સ્કેટિંગ હા ભાઈ બંધ જો ફૂલ લાગે. હો તો મિત્રો હવે સ્કેટિંગ જોઈને ભાગ્યા છીએ ઘરે. હવે જઈએ કેમ રૂમે ભાગી. તો આ તો મેં અડધી ચોપાટી જ બતાવી કે આખું આપણે ફેર્યા નથી. ને તમારે જો સ્કેટિંગ કોઈને આવડતું હોય તો કરવા આવવું હોય તો એ ફ્રીમાં છે. એમાં કાંઈ તમારે ચાર્જ બાર લાગે નહીં. તમારી પાસે સ્કેટિંગ હોય તો તમારી પાસે સ્કેટિંગ હોય તો મફતમાં આવવાનું, કાંઈ એમાં કાંઈ ચાર્જ ન લે. સ્કેટિંગ વાળા ગયા તો તમારી પાસે ન હોય ને તમારે શીખવા હોય સ્કેટિંગ કરવા હોય તો ન્યાય તો એમાં સુવિધા આપલું છે. તો છે ને ભાઈ હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. ને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. વિડીયો પૂરો જોવા માટે તમારા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર.